પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ક્રિસમસનો માસ છે. હવે ક્રિસમસના દિવસોમાં વધારે એક દિવસ આપણે આગળ વધવાના છે. દિવસના અંત તરફ આગળ વધી રહ્યા છે અને વધારે એક દિવસ આપણે પૂરો કર્યો છે, નહીં? હાલેલુયા. સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ અને આનંદ કરીએ. જે ઈશ્વર, જે પ્રભુ તમારી અને મારી સાથે છે, એ ઈશ્વર આગળના સમયમાં પણ તમને અને મને સહાય અને મદદ કરનાર ઈશ્વર છે. અને આપણી સાથે એવા ઈશ્વર છે જેમણે કદી આપણો સાથ છોડ્યો નથી. તેઓ કહે છે કે તેમના વાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેમને આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઇવન while they sleep, God takes care of them. અંગ્રેજીમાં આ ટ્રાન્સલેશન બહુ સરસ છે. ઇવન while they sleep, God takes care of them. હાલેલુયા. તેમની સંભાળ રાખે છે, તેમની કાળજી રાખે છે. અને માટે આ મહિનામાં પ્રભુની દ્રષ્ટિમાં જે વાલાઓ શબ્દો આપણે વાપરી રહ્યા છે, તેમની આજ્ઞાઓ પાણીને, તેમને ગમતું કરીને, તેમને પસંદ પડતું જીવન જીવીને આપણે તેમની દ્રષ્ટિમાં ઉપસી આવીએ. હાલેલુયા. આપણે તેમની દ્રષ્ટિમાં, આપણે નોંધમાં આવીએ એવા સારા કામો કરીએ. પ્રેઝ ધ લોર્ડ. અને તમે અને હું સૂતા હોઈશું ત્યારે પણ તેઓ આપણી મુલાકાત લેશે અને આપણી જરૂરિયાતો પૂરી પાડશે. માગવાની જરૂર નહીં પડે કહેવાનો મતલબ છે વાલા મિત્ર. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાય નહીં, આનંદથી આગળ વધીએ. અને જુઓ, વન બાય વન, એક પછી એક જે કંઈ આપણી બાબતો હશે, પ્રભુ એની નોંધ લેશે અને ચોક્કસ યોગ્ય સમયે પ્રભુ એ સર્વ બાબતોને માટે આપણા પર જરૂરથી કૃપા કરશે, જેની તમને અને મને અગત્યતા છે. આ માસમાં એક શબ્દો આપણે સાંભળવાના છે, એ તો છે કેરલ્સ, ક્રિસમસ કેરલ્સ. અને એની પાછળ બહુ સુંદર વાત છે, હે ને? કેરલ શબ્દ કરોલા શબ્દોમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સમૂહ ડાન્સ. મધ્ય યુગથી જ કેરલ્સને સ્કેર્ડ ફોક ડાન્સ મ્યુઝિક તરીકે ઓળખવામાં આવે છે. અને જો આપણે બિબ્લિકલ જોઈએ તો આનંદ જગમાં તારક જન્મ્યો 77 નંબરનું ગીત આપણે ગાઈએ છીએ, નહીં? વેસ્ટ મિનિસ્ટર એબેમાં 2 સ્ટેચ્યુ સાથે સાથે મૂકવામાં આવેલા છે. એક આઇઝેક વોટ્સનું, જેમણે આ ગીત લખ્યું, અને બીજું જ્યોર્જ ફ્રેડરિક હેન્ડલ, જેમણે આ ગીતને કમ્પોઝ કરીને મ્યુઝિક આપ્યું. બંને જણ લંડનમાં સાથે સાથે હતા જ્યારે આ ગીત લખાયું અને કમ્પોઝ કરવામાં આવ્યું. ત્યારે એમાંથી કોઈને પણ ખ્યાલ ન હતો કે ભવિષ્યમાં આ ગીત ખૂબ પ્રખ્યાત ક્રિસમસ કેરલ બની જશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આનંદ જગમાં તારક જન્મ્યો. હાલેલુયા. 1719 સાલમાં જ્યારે આઇઝેક વોટ્સ 40 વર્ષના હતા, ત્યારે લંડનમાં આવેલા એબેને એસ્ટન્સની પાસે એક ઝાડ નીચે બેસીને ગીતશાસ્ત્ર 98ને આધારે લખાયેલું આ ગીત પ્રખ્યાત ક્રિસમસ કેરલ બની ગયું છે. પ્રેઝ ધ લોર્ડ. આઇઝેક વોટ્સે જીવન દરમિયાન 600 ગીતો લખ્યા છે અને તેઓ 1748માં એબેને એસ્ટેટમાં મરણ પામ્યા. બિનહિન ફિલ્ડમાં દફનાવ્યા અને વેસ્ટ મિનિસ્ટર એબેમાં કવિઓના કોર્નરમાં તેમનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. તેઓ લેટિન, ગ્રીક, ફ્રેન્ચ, હિબ્રુ વગેરે ભાષાઓ શીખ્યા હતા, નહીં? ઘણી બધી વખત આપણે ઘણા બધા શબ્દો વાપરીએ છીએ અને એની પાછળ
બહુ ગજબની વાત હોય છે ને. એક વખત મેં હેપી બર્થડે જે ગીત છે એની વિશે પણ વાત કરી હતી કે બે બહેનપણીઓ હતી અને તેમના દ્વારા આ રચવામાં આવ્યું હતું. નહીં, ગુડ મોર્નિંગ જે ગીત છે એના પરથી તેઓએ કિડનર્સમાં કામ કરતી બંને બહેનોએ આ ગીત બનાવ્યું હતું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, કેરલ્સ. હવે આપણે જોઈશું કે 15 તારીખ પછી આ માસના ઘણા બધા જગ્યાઓમાં, એરિયાઓમાં કેરલ્સની શરૂઆત થશે અને રાત્રિના સમયમાં આપણે ઘણા બધા પ્રભુના ગીતો આપણે સાંભળવાના છે. આનંદ સાથે આપણે સાંભળવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચાર્લ્સ વેસ્લી, જેમણે પણ ઘણા બધા ગીતો ભજન સંગ્રહમાં લખ્યા છે નહીં. અને ચાર્લ્સ વેસ્લી માટે ઘણા બધા પ્રશ્નો હતા, કેમ કે આપણે જાણીએ છીએ જ્હોન વેસ્લી, ચાર્લ્સ વેસ્લી, તેમણે જ્હોન વેસ્લીએ મેથોડિસ્ટ મંડળીની સ્થાપના કરી હતી અને ઘણા બધા લોકો અને ઘણા બધા એ સમયના ચર્ચો વડાઓ તેમની વિરુદ્ધ હતા. અને ચાર્લ્સ વેસ્લી માટે પણ એવું જ હતું કે તેમના ગીતો ભજન સંગ્રહમાં ન એડ થાય, પણ ગ્રેટ બ્રિટનમાં તેમના ગીતો અંદર રજૂ કરવામાં આવ્યા અને આજે પણ આપણે ભજન સંગ્રહમાં એમના ગીતો આપણે ગઈએ છીએ. હાલેલુયા. ઘણી બધી વખત જો આપણે પ્રભુના નામે કંઈક વાવીએ છીએ, પ્રભુના નામે કંઈક કામ કરીએ છીએ, તો એ બીજાઓ માટે પુષ્કળ આશીર્વાદનું કારણ બની જાય છે. ઘણી વાર આપણને ખબર હોતી નથી. જેમ કે હું મારી નાની સાક્ષી આપું કે બહુ નોર્મલ રીતે, બહુ ખાસ એની પાછળ એ બાબતો મેં વિચારી ન હતી કે જ્યારે આ ઓડિયોની સેવા શરૂઆત કરી, જ્યારે 2014માં 16માં જ્યારે આ ઓડિયોની સેવાની શરૂઆત કરી, ત્યારે મને નથી ખબર કે પ્રભુના આ કાર્યને, પ્રભુનો મહિમાને માટે પ્રભુ મારો ઉપયોગ કરશે અને બીજા ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓ એ પ્રમાણે ઘણા બધા આત્માઓને જીતશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે બહુ ખાસ કોઈ ઓડિયો સેવાઓ હતી નહીં, પણ આજે આપણે જોઈએ છીએ કે દરેક જગ્યા પર પ્રભુના નામે આવા સુંદર કાર્યો થઈ રહ્યા છે. પહેલાં એક વિસ્તારમાં હતું, હવે પૃથ્વી પરના સમગ્ર વિસ્તારોમાં દરેક ભાષા બોલનારાઓ વિડીયો, ઓડિયો દ્વારા પ્રભુનો મહિમા પ્રગટ કરી રહ્યા છે નહીં. હાલેલુયા. અને માટે કદાચ તમે કોઈ કામની શરૂઆત કરી છે, તમને આજે એનું કોઈ યશ માન મળતું નથી, તો હું તમને કહીશ કે તમારી સેવાઓને તમે ચાલુ રાખજો. એટલા માટે કે તમે એનું જાણતા નથી, આપણું જીવન પૂરું થઈ જાય પછી પણ એ સેવાઓ દ્વારા પ્રભુ ઘણા બધા લોકોની સાથે વાત કરી શકે છે. હાલેલુયા. આપણે જાણતા નથી કે આપણી કઈ ઓડિયો દ્વારા, કઈ પ્રાર્થના દ્વારા, કયો વિડીયો દ્વારા, કયા સંદેશ દ્વારા પ્રભુ આપણા પૃથ્વી પરના જીવન પૂરા થયા બાદ પણ કાર્ય કરવાના છે. હું ઘણી વાર કહું છું કે કાલે હું કદાચ આ પૃથ્વી પર નહીં હોઉં, પણ જે ઓડિયોઝ રેકોર્ડ કરેલા છે, જે ફેસબુક પર હશે, જે યુટ્યુબમાં હશે, જે ઘણા બધા લોકોના મોબાઈલમાં હશે અને જેને મોકલવામાં આવશે, એના દ્વારા પણ પ્રભુ કામ કરવાના છે. હાલેલુયા. આપણું કામ વાવવાનું છે અને આજે સાંજે હું તમને કહેવા માંગુ છું કે પ્રભુના નામે આપણે વાવવાનું ચાલુ રાખીએ. હાલેલુયા. કંઈ પણ કરેલું વ્યર્થ જશે નહીં. હા, મારી નમ્ર વિનંતી છે, બસ ખાલી એને તમે હાઇલાઇટ્સ ના કરશો બીજા લોકોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે. ઘણા લોકોને એવી આદત હોય છે, જોકે એ આપણો પ્રશ્ન નથી, એ પ્રભુ જાણે અને જે તે બાબત હોય જાણે, પણ આપણે જે કંઈ કરીએ પ્રભુને માટે કરીએ, બીજાને દેખાડવા માટે નહીં. અને એમાં આશીર્વાદ છુપાયેલો છે. કદાચ આજે એ બાબતો કરેલાનો માન આપણને મળી જાય અને રખેને આપણે ઉપર ઈશ્વરની પાસેથી એના માટે માન લેવાનું રહી જાય. આપણે જઈએ અને કહેશે ત્યાં તો બધું માન લઈ લીધું, ત્યાં તો બધા હાર પહેરી લીધા, તાળીઓ ધરી રહી લીધી અને તને ઇનામ મળી ગયું, હવે મારી પાસે તને આપવા માટે કશું અહીંયા છે નહીં. એવા શબ્દો સાંભળવા પડે એના કરતાં આપણે પ્રભુને મહિમા અને માન મળે એના માટે આપણે આપણું કામ ઈશ્વરને ગમે, ઈશ્વરને પસંદ પડે એ રીતના કરતા રહીએ, વાવતા રહીએ અને એક દિવસ પ્રભુ આપણી વાવણીનો આપણને આશીર્વાદ આપનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. થોડી કડવી વાત કીધી, ક્ષમા કરજો, પણ જે સનાતન સત્ય છે એ તમારી સમક્ષ રજૂ કર્યું છે. આવું નાની પ્રાર્થના કરીએ અને સાંજના સમયમાં આગળ વધીએ.
વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ પ્રભુ. પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માની છે. એક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો અને પ્રભુ તમે અમારી કાળજી લીધી છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ સાંજના સમયમાં આગળ વધીએ છીએ. અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અમારો જમણો હાથ પકડીને પ્રભુ તમે અમને દોરો, અમને ચલાવો. અને ખાસ પ્રભુ જે વાનાની હમણાં અત્યારે આ સમયે તમારા બાળકોને અગત્યતા છે પ્રભુ, એ સગડા વાના તમારા બાળકોને તમે પૂરા પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, જે કઈ વાનાની તમારા બાળકોને અગત્યતા છે પ્રભુ, કદાચ કોઈક એવી જરૂરિયાત છે જેના લઈને પ્રભુ, કોઈક એવી જરૂરિયાત છે જેને લઈને પ્રભુ તેઓ અત્યારે ઉદાસ છે પ્રભુ, નિરાશ છે. શબ્દ નથી, બસ આંખમાંથી આંસુ સરી રહ્યા છે. અને પ્રભુ, એ જરૂરિયાત એવી છે કે તેમની શક્તિની બહાર છે. કોઈ રસ્તો નથી તેમના માટે, મદદને માટે કોઈ હાથ દેખાતા નથી પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારા એવા દરેક બાળકોને હમણાં જ એમની જરૂરિયાતો પૂરી થાય માટે તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ મોકલી આપો. હા કૃપાળુ પ્રભુ, હા દયાળુ પ્રભુ, તમે તેમને સહાય મોકલો, મદદ મોકલો. અને વિશેષ પ્રભુ તેમની ચિંતા રાખીને પ્રભુ, તેમના પર કૃપા કરીને પ્રભુ તમે તેમના મુખમાંથી નીકળતી પ્રાર્થનાઓ સાંભળો, ઉત્તર આપો. એટલા માટે પ્રભુ આ સમયમાં તેમને આનંદ થાય કે અમારા પ્રભુએ અમારી પ્રાર્થના સાંભળી છે. તેમને નવું બળ મળે, જુસ્સો મળે, બેઠા થાય એવું તમે થવા દો પ્રભુ. એવા લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ જેમને મારા પિતાની જેમ કેન્સર છે અને જેમની પાસે અત્યારે એવી કોઈ સલવતો નથી પ્રભુ, એવી કોઈ ગોળીઓ નથી, એવી કોઈ દવા નથી, કે હવે કોઈ ટ્રીટમેન્ટ નથી તેમના સાજાપણાના માટે. પણ પ્રભુ, અમે તમારા લોહીને, તમારા રક્તને અમે કબૂલ કરીએ છીએ મારા પપ્પા પર અને તેમજ એવા તમામ માદાઓ પર કે તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય અને તેના માટેની જે કંઈ જોગવાઈઓ હોય તમારા તરફથી પૂરી પાડવામાં આવે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેઓ ગેરમાર્ગે દોર્યા છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખરાબ આદતોમાં છે, કુટેવમાં છે, ખોટા સંઘમાં છે પ્રભુ, તમે એમના જીવનને બચાવજો. તેઓ પસ્તાવ કરે માટે ફરી એકવાર પ્રભુ તમે તેઓની સાથે અમારા નાના મોટા વિડીયો દ્વારા, લિંક દ્વારા વાત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ ઘરોમાં થતા લડાઈ ઝઘડા દૂર કરો, મિલકતના અને પતિ પત્નીના, બાળકોના, ભાઈ બહેનોના સગળા લડાઈ ઝઘડા તમે દૂર કરો, ઘરોમાં શાંતિ સ્થાપો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગો સફળ થાય, આશીર્વાદિત થાય એવું તમે થવા દો. તેમના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપજો. જેઓ ચિંતામાં છે, જેઓ મુશ્કેલીઓમાં છે પ્રભુ તમે તેમની પડખે રહેજો પ્રભુ પિતા. પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો,
લોનનો આશીર્વાદ હોય, મકાન વેચી શકે, ખરીદી શકે પ્રભુ, એવા આશીર્વાદોથી ભરી દેજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી પણ સાથે રહેજો, મિનિસ્ટ્રીની સાથે રહેજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને પણ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. અને પ્રભુ અમારી જેમ પ્રભુ વ્યક્તિગત રીતે પ્રભુ જેઓ સેવાઓ કરે છે પ્રભુ, એમના ઘરોની પ્રભુ તમે મુલાકાત લેજો. અને પ્રભુ તેમના ઘરોનું પ્રભુ તમે પાલન પોષણ કરજો. અને મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રભુ. જેઓ મુસાફરીમાં છે તેમને સલામત ઘરોમાં લાવજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. અને આ પહોળા મિનિટ સુધીમાં થયેલી ભૂલોને તમે માફ કરજો. અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.